क्या कर रहे हो? एडिटिंग। किसका? विनू का। वो आज उसका पासपोर्ट साइज का फोटो देना था उसको। ये उसको पासपोर्ट साइज का वो ऑटो रिक्शा लेना है उसको। तो कुछ और मदद नहीं कर सकते, लेकिन ये तो करके दे दे। લઈ લીધી રિક્ષા એને? કેટલામાં પડી? એમ તો 4.5 લાખનું પડે યાર। 4.5 લાખ? વધારે નહીં? બહુ યાર, 4.5 લાખ એટલે આપણે બે કેમેરા લીધા એમનું ભળાયું ના ભાઈ, 4.5 લાખની રિક્ષા લેતો હતો। હવે ધંધો કરીને હપ્તા ભરશે હે? જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। આજે મોઢું ધોયું નથી, આજ મોડું ઉઠવાનું થયું છે અને આથી હવામાં અત્યારે તો મેથીની ભાજી બટે છે। આથી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। ચટ લાઈ મેથી બજારમાંથી બજારમાંથી લઈને આવી કે લારી પરથી લીધી અત્યારે વહેલી? બજારમાંથી લારી પર। કેમ આટલા વહેલા મેથી બટો બે? કોઈ નહીં, નથી હતી રેલી બી થઈ ગઈ। 8 તો વાગ્યા। 8 વાગ્યા હજુ હવા હાથ થાય। છોકરા બીમાર થઈ ગયા, બીમાર અમને ધન્યવાદ ના તો ગજુની તબિયત થોડી ઠીક છે તે હારી। અને બાજરીનો રોટલો કરવાનો કે ઘઉંની રોટલી? બાજરીના બનેલી। બાજરીનું હાલ થોડી આ તો પટીને મેલું વડા। બરોબર। તો ગાઈસ, અમારા ગજ્જુ બીમાર હતા ને આજે તબિયત એનો સુધારો છે ને અત્યારે આરામથી ઊંઘ્યો છે ઘરની અંદર। તમને બતાવું, ઊંઘે છે અત્યારે, કોઈ તકલીફ નથી ને તો એને ઊંઘ જ નથી આવતી આટલી તો। ગટા ભાઈ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। રાધે રાધે। ગોલો ગુડ મોર્નિંગ। હા, પીછા છે, મારા પીછા છે। ગોલો ગુડ મોર્નિંગ। પે ઘરા ગયા જોશના? હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। હેરો ચા તાપ કરવા। જો મફતના લાકડા વેણી વેણી લાવે જો। એ જલ્દી દોડ રાતા ગુંજા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। તો ગાઈસ, અમારા ભાણી આવે છે, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ સવાર સવારમાં કહે છે ને તમે જોઈ શકો છો એટલો સુંદર સૂર્ય દેખાય છે। નગીન ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। એટલે મોઢું તો બતાવી। તો ગાઈસ, મસ્તનો પાઠો કર્યો છે અહીંયા, ઠંડી જબરજસ્ત લાગે નહીં ગુંજા? લેતા અહીંયા તો મફતના લાકડા મફતના કચરા મળે હોય તો હળગાવવા માટે શું કહેવું? તો ગાઈસ, આ દખ્તર છે વિરલનું, વિરલની મમ્મી એને બહુ માર તો પરમ દિવસે જીવન તો છે ને એ સ્કૂલ હતો છે ને નથી? અને તું જીતી સ્કૂલ? ઓય માં, ઠંડી કેવી લાગે? ચિયા ઘરની ઠંડી લાગે? ગોલું ઠંડી લાગે? ગોલું ઠંડી લાગે? તો ગાઈસ, ગજ્જુભાઈ ઊભા થઈ ગયા છે। ગજ્જુ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ, કેવી તબિયત બેટા? સારી છે હવે? મટી ગઈ ગળામાં? તો ગાઈસ, આપણે એડિટિંગ કરવા બેઠા હતા અને આપણે એડિટિંગ કરતાં કરતાં અહીંયા આપણે એક મહેમાન આવે છે, અમારા રૂપા કાકી, અને હવે એડિટિંગ આલ્બમ ડિઝાઇનિંગ ચાલુ જ છે, તમે જોઈ શકો છો। દરેક આપણે આલ્બમનું ડિઝાઇનિંગ કરીએ જ છીએ, બધી નવી ડીએમઓ લાવ્યા છીએ બધા આપણે। તો ગાઈસ, આપણે એડિટિંગ કરતા હતા અને મહેમાન આપણા ઘેર આવ્યા હતા, રૂપા કાકી, અમારા રૂપા કાકી છે આપણા, અમને ભેગા થવા આવ્યા। અને આશી શું રાખ્યું તારી ભાજી? રૂપા કાકીને આપી? રૂપા કાકીને આલી? રૂપા કાકી નાસ્તો કરાયો છે। નાસ્તો કર્યો રૂપા કાકી? નાસ્તો કર્યો? ચોઈ ગયા હતા અત્યારે? આ ઠેલો ઉપર જો રિહેન જો, રિહેન જો,
રૂપિયા માગે નહીં આપતા. રૂપા કાકી 100 રૂપિયા મોંઘી ખાલી નહીં પૈસા. મોંઘો તો 10 લાખ રૂપિયા મોંઘો હતો ને 100 રૂપિયા આપો. અરે પૈસા જ નહીં. કેમ? આજે જ આખો થેલો ભરીને ફરે છે પૈસા. ઠેલામાં પૈસા ના હોય. તો ગાઈસ આપણે ગજ્જુભાઈ મોબાઈલ લઈને બેઠા છે ને નાસ્તો જો આનો નાસ્તો કરવાની રીત જુઓ. એ હમો થઈ ગયો ગળા મટી ગયું એકદમ. ચપ્પલ મોકલ્યા તો જીગુ આવી ગયો તો જીગુ તો શું કરે? લેસન કરે? ખરેખર લેસન કરે? તો ગાઈસ આપણા ઘેર આવી ગયા છે ગાજર. તમે જોઈ શકો છો તે ગાજરનો આપણે હલવો બનાવવાનો છે મસ્ત રીતે સાફ કરીને. આ અહીંયાથી સાફ કરવાનું છે આના આ રીતે મસ્ત રીતે અને આનાથી છીનવાનું છે. આપણે ગાજરનો હલવો બનાવવાના છીએ આપણે ઘેર. અને ગજ્જુ નાવા જાય છે. ગજ્જુ નાવા જાય? હા નાવા જાય. પાછું મટી ગયું બધું? એકદમ મટી ગયું એકદમ. પણ ખજાય ખજાય કરે. આ શેપ છે ગાજરનો. 2 પગ છે તમે જોઈ શકો છો. જબરજસ્ત આને શેપ આવે. ચંબુમાં પાડો ના નહીં નાખ એડ જલ્દી. એડ નહીં નાખ પછી હલવો બનાવીને ગાજરનો ખાઈએ. એડ જલ્દી ફટાફટ. તો ગાઈસ આપણે ગાજરનો હલવો તો બનાવવાનો જ છે. સાથે સાથે અત્યારે કંઈક ચેલેન્જ વિડીયો બનાવો છે આપણે. કંઈ આજે બનાવવું છે? આજે કંઈક બનાવવું છે? ચેલેન્જમાં ખાઈ ખાઈને જાડી થઈ ગઈ એમ. એટલે પકોડી વાયરસ આવ્યો. આમાં ખાઈએ ને એટલે પકોડી વાયરસ ના આવે. બીજા ખાય ને એટલે પકોડીનો વાયરસ આવે. આ શીખાય ને બધા ખાઈ લે. ના ગજ્જુએ ઓનલાઈન મીશોમાંથી ચપ્પલ મંગાવ્યા હતા ને એને ચપ્પલ હમુજા થયા ને મોટા મારા કરતી પણ મોટા ચપ્પલ આવી ગયા. તો ગજ્જુ પાસે રિપ્લેસ કરી નાખ્યા હમણાં. तो गाइस आज हमारे घर पे आए हैं विनू भाई रिक्शा लेने के लिए आए. तो गाइस हमारे घर पे आज कुछ स्वादिष्ट सा बन रहा है. कुछ टेस्टी और क्रंची और बहुत ही अच्छी सुगंध आ रही है. खुशबू भी अच्छी आ रही है. हाय अरे वाह क्या बन रहा है आज? गाजर का हलवा बन रहा है गज्जू भाई. मुंह में पानी आ रहा है यार इतना सारा देख के. और यहाँ पे तुम आप सब देख सकते हो मुंह में से पानी निकल रहा है. तो यहाँ पे हमारा विनू भाई आए और उनको रिक्शा लेना है. ऑटो रिक्शा लेना है. हो गया आपका अप्रूवल आ गया? सही अच्छा है. आज क्या विनू भाई का सुख का सूरज उगने वाला है और वो हमारे से कुछ मदद लेने के लिए आए. क्या लेना है? पासपोर्ट साइज का फोटा खींचना है. ओके આ વિનુના. તો ગાઈસ તમે જોઈ શકો છો આપણા ગાજરના હલવાની અંદર ટેસ્ટી ક્રન્ચી બદામ કાજુ અને દ્રાક્ષ કિસમિસ મતલબ કે ટોટલી ડ્રાય ફ્રૂટ આમાં છે. हाँ और बहुत अच्छा लगता है यार. द्राक्ष में किशमिश से तो अच्छा ही टेस्ट आता है लेकिन टेस्ट तो डालने की जरूरत ही नहीं क्योंकि उसके अंदर वो क्या शक्कर सब आ गया होगा और मावा भी डाला है. क्या कर रहे हो? एडिटिंग. किसका? विनू का. वो आज उसका पासपोर्ट साइज का फोटो देना था उसको. ये उसको पासपोर्ट साइज का वो ऑटो रिक्शा लेना है उसको. तो कुछ और मदद नहीं कर सकते लेकिन ये तो करके दे दे. લઈ લીધી રિક્ષા એને? કેટલામાં પડી? એમ તો 4.5 લાખમાં પડે યાર. 4.5 લાખ? વધારે નહીં બહુ યાર. 4.5 લાખ એટલે આપણે 2 કેમેરા લીધા એમાં ભળાયું ના ભાઈ 4.5 લાખની રિક્ષા લેતો. હવે ધંધો કરીને હપ્તા ભરશે હે. તો ગાઈસ ગાજરનો હલવો બને છે આજે
આજે ગાજરનો હલવો બનાવું તમે દેખો કેવો બને જે ચાલુ જ છે બનવાનું આપણે જઈ રહ્યા છીએ દાદીના ઘરે ગજ્જુની દાદીના ઘરે અને બીનુ અમારે મેઘવા આવ્યો છે ના બીનુ એક સેકન્ડ મેઘવા આવ્યો ને એક સેકન્ડ આ પણ પડવાના જોઈએ તાજ હા તાજ જાય પણ ના આવી ગયા આપણે પેલું બહાર ઉતારી દીધો તો અમે તો જતા રહેતા બાય બાય હાય ગાઈસ આનો તો ઉતારી ને એ કેવી દોડતી દોડતી તો હાય ગાઈસ આપણે દાદીના ઘરે આવી ગયા છે તમે પાછળનો નજારો દેખો તમે આ દેખો તમે ફેસિલિટી જોવા મળે છે આટલે મોડે છે દેખો તમે દેખી શકો છો લાવું નાખ્યું Hi guys. 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 Hello bus. આપણે ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે અને આપણે પથારી પણ થઈ ગઈ છે તમે જોઈ શકો છો પેલા ખૂણામાં જીગુ ઊંઘ્યો છે અને આ છે ગજ્જુની અને વચ્ચે છે એની મમ્મીની અને ગજ્જુ શું કરે ગજ્જુ ચમ મોબાઈલ લાઈટ ચાલુ કરી આટલું ઢોળ નહીં દેખાતું ને હા હા જબ્બર દેખાય હવા મસ્ત લાગ્યું હવા તો ફેસિલિટી સારું હતું હમણાં બનાવ્યો તો આપણો ગાજરનો હલવો તો બનીને તૈયાર થઈ ગયો છે અને હવે આપણે આ ગાજરનો હલવો ચાખીને આપણે કહીએ કે આપણા આખા દિવસની મજૂરી પાણીમાં તો નથી ગઈ આ તો દૂધ નાખ્યું છે યમ્મી ના સારો બન્યો હું ખોટું નહીં કહેતો આ ના આશીએ બનાવ્યો આશી સારું બને સાચું પેલા શું કરવા જતા તમે 3 દિવસે દાદીને નથી જોઈ લે દાદી ફોન આવ્યો તો વળી મેં કીધું જવા દે હવે દાદી બોલાવે બરોબર તો ગાઈઝ હવે ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે આજનો વિડીયો બસ આટલે જ ફરીથી મળીશું એક નવા બ્લોગ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે ગુડ નાઇટ